વડોદરા ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપી છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર ચૂંટણી જંગમાં છે। જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી અંકિતા પરમાર ચૂંટણી લડી રહ્યા છે। અંકિતા પરમારના સોશિયલ મીડિયામાં 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે। ગુજરાત ફર્સ્ટ સાથે ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે વાતચીત કરી। એમણે કહ્યું કે પ્રચારમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યાર સુધીનો રાજનીતિનો અનુભવ સારો રહ્યો। આ વખતે વિકાસનો નવો ઇતિહાસ રચવાનો પણ તેમણે દાવો કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાનો પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો છે અને જે રીતે વાત કરીએ તો ખાસ વખતે આ વખતે તમામ પક્ષોએ જે સોશિયલ મીડિયામાં જે એક્ટિવ છે અથવા તો સૌથી વધુ ફોલોવર ધરાવે છે, લોકોની વચ્ચે રહે છે તેવા ઉમેદવારોને પસંદ કરીને ટિકિટ આપી છે। એવા જ એક વ્યક્તિત્વ વડોદરાનું કે જેઓ પૂર્વ તાલુકા પ્રમુખ પણ છે અને હવે જિલ્લા પંચાયતની જે પોર બેઠક છે તેના પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે। આપણી સાથે અંકિતાબેન છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન? સૌપ્રથમ તો અભિનંદન। અને હવે પ્રચાર પ્રસારને લઈને કેવી તૈયારીઓ? જ્યારે પોર જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે જે ચાપડ ગામથી અમે પ્રચારની શરૂઆત કરી હોય ત્યારે મોટી સંખ્યામાં મારી બહેનો મારી સાથે જોડાય છે। તો આ માત્ર પ્રચાર નથી પરંતુ મહિલા સશક્તિકરણની સાચી શરૂઆત છે અને મારી જનતા જે મારી સાથે જોડાય છે માત્ર જનતા નથી, મારા પરિવાર સમાન છે। તો હું દરેક બહેન દીકરીઓના હક માટે અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છું। તો અત્યાર સુધીમાં હું એ જે કામ કર્યા છે આગળ પણ કરતી રહીશ અને મારી જનતા મારી સાથે રહેશે, મને આશીર્વાદ આપશે અને અમે સૌ સાથે મળીને વિકાસનો નવો ઇતિહાસ લખીશું। જે રીતે રાજકીય પક્ષોએ આ વખતે યુવાનોને મેદાને ઉતાર્યા છે એને લઈને શું કહેશો? મોદીજીનું વિઝન છે કે યુવાનોને તક આપવી, ખાસ કરીને મહિલાઓને। તો યુવાનો રાજકારણમાં જોડાશે તો નવી ઉર્જા, નવી ટેકનોલોજી અને નવા વિચારો સાથે દેશનું ભવિષ્ય આગળ વધશે અને મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાશે। ખાસ કરીને શિક્ષિત લોકોની વાત કરીએ, ભણેલા લોકોની વાત કરીએ તો એ લોકોના રાજનીતિમાં આવવાથી કેટલો ફાયદો થઈ શકે રાજનીતિમાં યુવાનોને? ભણેલા લોકોનો અને એજ્યુકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। તો એ લોકો નવા વિચારો સાથે જોડાશે, નવા વિચારો પોતાના રજૂ કરશે અને સારી રીતે યોજનાઓનો લાભ લોકોને અપાવી શકશે અને આપણે વિકાસના કાર્યો સારી રીતે આગળ વધારી શકશું। ખાસ કરીને વાત કરીએ તો આપનો રાજનીતિમાં એન્ટ્રી થયા બાદ કયા પ્રકારનો બદલાવ તમને જોવા મળી રહ્યો છે પોતાની અંદર? મને એમ લાગે છે કે મારા રાજનીતિમાં આવ્યા પછી હું મહિલાઓને વધારે ઇન્ડિપેન્ડન્ટ બનાવી રહી છું। મહિલાઓ સ્વતંત્ર રીતે આજે પોતાનું ગુજરાન પણ ચલાવી રહી છે અને મહિલાઓ પોતાની ઈચ્છા મુજબ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે નવી દિશામાં પોતાનો પગ આગળ વધારી રહી છે। ખાસ કરીને લોકો વચ્ચે જઈ રહ્યા છો, લોકોને મળો છો, વાતચીત પણ કરો છો, લોકોની કેવા પ્રકારની અપેક્ષાઓ આપની પાસેથી રહેતી હોય છે? કયા મુદ્દા એવા હોય છે કે લોકો રજૂઆત કરતા હોય છે અથવા તો તમને કહેતા હોય છે કે ભાઈ આ સમસ્યા છે એનું નિરાકરણ લાવવું જરૂરી? એવા કયા મુદ્દા? કેટલા દિવસથી આજે જ્યારે પ્રચાર ચાલી રહ્યો હોય તો મારી જનતા તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં હું લોકોના સમર્થન વચ્ચે રહીને જ કામ કર્યા છે। તો લોકોને મારા ઉપર વિશ્વાસ છે અને વિશ્વાસના કારણે જ આજે અહીંયા ઊભી છું અને આગળ જિલ્લા સદસ્ય તરીકે પણ એ જે હું એ મૂળભૂત કામો કર્યા છે એને આગળ સારી રીતે કઈ રીતે વધારી શકાય એવા પ્રયત્ન કરીશું। યુવાનોને શું સંદેશ આપશો? છેલ્લો સવાલ। યુવાનોને એટલું જ કહીશ કે વધારેમાં વધારે ભારતીય જનતા સાથે જોડાઓ, પોતાના નવા વિચારો રજૂ કરો અને મોદીજી મહિલાઓને આટલું સારું શિક્ષણ પ્રદાન કરતી હોય, કોઈપણ ક્ષેત્રમાં આજે મહિલાઓ બાકી નથી, બધા ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે। તો યુવાનો ખાસ કરીને મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ અને પોતાની ઈચ્છા મુજબ પોતાની કારકિર્દી શરૂ કરી શકો છો। ત્યાં હતા અંકિતાબેનને, તેમણે જણાવ્યું તે રીતે પોતાની જે પર્સનલ લાઈફ છે તેમાં પણ ઘણો બધો બદલાવ છે તે આવ્યો છે અને હવે લોકો વચ્ચે જઈ રહ્યા છે, તે લોકોનો પ્રતિસાદ છે તે પણ તેમને મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે જિલ્લામાં આવતા જે તમામ કામો છે તેમને પણ તેઓ પૂરા કરવાની લોકોને વચન આપ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।